નમસ્કાર ખેડૂત ભાઈઓ, હવામાન માહિતી વાવથરા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત. હવે વાવાઝોડા વિશે થોડીક આપને વાત કરો કે લગભગ વાવાઝોડું મારા અંદાજે અને જે મેં મોડલ છે જે વેધરના એના અનુસાર લગભગ વાવાઝોડું બનવાની શક્યતા ઓછી છે. અને આજે સિસ્ટમ બની છે લો પ્રેશર, એ સિસ્ટમની અસર પણ આપણા વિસ્તારમાં કોઈ ખાસ થવાની નથી. કોઈ સામાન્ય 30 તારીખ સુધી કોઈ દિવસોમાં સામાન્ય વરસાદ આવી શકે છે અને થોડો પવન પણ વધારે થઈ શકે છે. બાકી ખાસ અસર થવાની શક્યતા નથી. આજે મોડલ બતાવે છે કે સિંધ પ્રદેશ તરફ આ સિસ્ટમ જવાની શક્યતા છે. એટલે આપણા વિસ્તારને અસર બતાવે છે, પણ એ લગભગ હજી નક્કી નથી. એનો ટ્રેક નક્કી નથી. ટ્રેક આ સિસ્ટમનો નક્કી થાય એના પછી ખબર પડે કે વાવાઝોડું બનશે કે નહીં બને. વાવાઝોડું બને તો એ સિંધ પ્રદેશ તરફ જાય અને કચ્છ તરફ જાય એવી શક્યતા અત્યારે દર્શાવી રહ્યા છે. પણ આપણા વિસ્તારમાં લગભગ આની અસર થવાની શક્યતા બિલકુલ ઓછી છે. કે જે યુટ્યુબ ચેનલોમાં કે અન્ય સમાચારોમાં આવે છે કે વાવાઝોડું બનવાની શક્યતા છે અને એનું શ્રીલંકાએ શક્તિ નામ આપ્યું છે જો વાવાઝોડું બનશે તો. એક જે વિશ્વાસુપાત્ર જે મોડલો આવે છે જે હવામાનના વેધર મોડલ કહેવાય છે, એમાં એક સિવાય કોઈ મોડલ સિવાય કોઈ પણ વાવાઝોડું બને એવી શક્યતા દર્શાવતા નથી. અને એ મોડલ જો વાવાઝોડું બને છે એવું દર્શાવે છે અને બનશે, અને ધીરે ધીરે તે ઉત્તર પશ્ચિમ દિશામાં જશે, એટલે કે સિંધ તરફ અને કચ્છના પશ્ચિમ ભાગો તરફ આ સિસ્ટમ જવાની શક્યતા છે. અને જો સમુદ્રમાં જશે તો વાવાઝોડું પણ બની શકે છે અને ખતરનાક વાવાઝોડું પણ બની શકે છે ઇકોનના મોડલના આધારે. પણ એ મોડલો દરરોજ ફેરફાર કરતા હોય છે અને આપણે વિન્ડીનું પ્રીમિયમ છે એટલે 4 કલાકે નવા અપડેટ મળતા રહે છે. એટલે તમને જે કંઈ માહિતી હશે કોઈ વાવાઝોડા અંગે, વાવાઝોડું બનશે, આપણા વિસ્તારમાં અસર કેટલી કરશે, એના વિશે માહિતી આપતા રહેશો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.